ગોધરા નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી આવી સામે। વડોદરા હાઈવે ઉપર નૂર ક્રેનની પાસે છેલ્લા 1 વર્ષથી ઉપરાંત કહી શકાય કે ગટર લાઇન માટે રોડની વચ્ચોવચ્ચ ખાડો ખોદીને ખુલ્લો મૂકવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ખાડાના કારણે કેટલાક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા ખાડાને લઈ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને લોકો રોષે ભરાયા છે। ખાડામાં ગંદકી અને મચ્છરોનો પણ ઉપદ્રવ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો કે નગરપાલિકાના સભ્યો પાસે ખાડો પૂરવાનો સમય ન હોય તેવું લાગી રહ્યું છે। પાણીની પ્રોબ્લેમ હતી। છેલ્લા 10 મહિનાથી આ ખાડો નગરપાલિકા દ્વારા ખોદવામાં આવ્યો છે। આખો એક ઉનાળો જતો રહ્યો, ચોમાસું જતું રહ્યું, શિયાળાની ત્યાં ત્રીજી સિઝન આવી હતી। ઘણીવાર રજૂઆતો વહીવટી તંત્રને કરી, નગરપાલિકાઓને કરી, એના સ્થાનિક પ્રતિનિધિઓને પણ કરવામાં આવી છે। આવતા જતા ઘણા રાહતદારીઓ ઘણી વખત આ ખાડામાં રાતના અંધારામાં પડી ગયા છે અને બહુ મોટી જાનહાની, મેન હાઈવે રોડ કહેવાય તો અમુક વખતે બહુ મોટી જાનહાની થાય એવું છે। ઘણીવાર રજૂઆતો કરવા છતાં બી કોઈના પેટનું પાણી હલતું નથી। આ 1 વર્ષથી ખાડો ખોદીને ગયા છે નગરપાલિકા મ્યુનિસિપલ ઓફિસર આવતા નથી ને જેને બી સભ્યોને કહે છે આવે છે કરીએ છે, કામ કરતા નથી। અંદર રાત્રે માણસો પડી જાય છે, હાથ તૂટે પગ તૂટે, એની જવાબદાર કોણ? એને જલ્દી કામ એનું પૂરું કરાવો અને અહીંયા ગંદકી જુઓ। આ છે નગરપાલિકા કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી। વેરા તો મહિના પહેલો એમને ઉઘરાણી કરે છે।